नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी, प्रकरण 5 चिड़ियाघर की सैर। આગળ આપણે ભાગ 1 માં પાઠની સમજ મેળવી। આજે ભાગ 2 માં આગળ અભ્યાસ કરીશું। કુછ અજબ કુછ ગજબ એટલે કે શું કહેવામાં આવે છે કે અહીં કંઈક અવનવું શું છે, અહીંયા અવનવી માહિતી આપેલી છે જેનો આપણે अभ्यास करिए। अगर आप कभी और गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं। એટલે કે તમે શું કરો છો, તમે ક્યારેક ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે નાના બાળકો પોતાની પાપણના પલકારા 1 મિનિટમાં 1 થી 2 વાર કરતા હોય છે। એટલે કે એની પાપણના જે પલકારા હોય છે તો આ આંખો બંધ કેટલી વાર કરતા હોય છે તો 1 મિનિટની અંદર 1 થી 2 વાર કરતા હોય છે। जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है। એટલે કે શું કહે છે કે જ્યારે પુખ્ત માણસો હોય છે, જે મોટા માણસો હોય છે તો આ એની અંદર આ આંખોના પાપણની પલકારાની સંખ્યા કેવી હોય છે કે લગભગ 1 મિનિટમાં કેટલી વાર કરતા હોય છે, ત્યાં 10 વખત થતી હોય છે। બીજી माहिती છે, हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है। એટલે કે અહીંયા શું કહેવા માગે છે કે આપણા શરીરને એક સમયનું ભોજન પચાવવા કે હજમ કરવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે। એટલે કે આપણે એક વખત જે ભોજન કરીએ છીએ એને પચવા માટે કેટલા કલાકનો સમય જોઈએ છે કે 12 કલાકનો સમય જોઈતો હોય, એટલે 12 કલાક જેટલો સમય લાગતો હોય છે। ત્રીજું છે, क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। એટલે અહીંયા શું કહેવા માગે છે આપણને કે શું તમને ખબર છે કે આપણા એટલે કે માનવ શરીરમાં નાક તથા કાન એ 2 એવા અંગો છે કે જેનો આકાર આખી જિંદગી સુધી શું હોય છે, વધતો જ રહે છે। શું કરતો હોય છે કે આંખ અને નાક એ કેવા છે કે માનવ શરીરમાં એવા અંગો છે કે જે શું થતા હોય છે, જીવનકાલ એટલે કે જિંદગી જીવીએ ત્યાં સુધી શું કરે છે, વધતા રહેતા હોય છે। એટલે કે અહીંયા આપણને આની અંદર શાની એટલે કે બહારની આપણને જાણકારી સરસ મજાની અહીંયા આપેલી છે કે જે આપણે જાણતા ન હતા ને એની આપણે અહીંયા જાણકારી મેળવી છે। ભાગ 2 માં આજે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની સમજ મેળવીશું। तो प्रश्न नंबर 1, पहचानिए और विधान के सामने कोष्टक में से उचित नाम लिखिए। એટલે કે અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે, એમાંથી જે સાચો જવાબ હોય એ આપણને કૌંસ આપેલા છે, એમાંથી શોધી અને એની સામે લખવાના છે। તો અહીં આપણે લખેલા છે જેનો અભ્યાસ કરીએ। પહેલો વિધાન છે, मेरी नाक पर एक सींग है। એટલે કે શું છે કે અહીં કહે છે કે જે પ્રાણીના નાક ઉપર એક શું છે, શીંગડું છે, તો એ પ્રાણીનું શું નામ છે તો ઉપરમાંથી શું આવશે કે ગેંડા। શું આવશે, ગેંડા। તો આપણે અહીં લખેલું છે, તો કોના નાક ઉપર શીંગડું હોય છે તો ગેંડા। બીજું વિધાન છે, मेरी गर्दन लंबी है। એટલે કે એ પ્રાણીની ગરદન શું કેવી છે, લાંબી છે, તો એ પ્રાણીનું નામ શું છે તો જીરાફ। શું છે, જીરાફ। તો આપણે અહીં લખવાનું છે જીરાફ। ત્રીજું વિધાન છે, मैं एक हिंसक जानवर हूँ और 2 पैरों पर चल सकता हूँ। એટલે કે હું એક હિંસક
પ્રાણી છે અને એ 2 પગ પર ચાલે છે, કે આપણને ખબર છે કે પ્રાણી હોય તો 4 પગથી ચાલતું હોય છે, પણ આ એક એવું પ્રાણી છે કે જે 2 પગથી પણ ચાલી શકે છે. તેનું નામ શું છે? તો ભાલું. શું આવે છે અહીં? ભાલું. એટલે અહીંયા એનો જવાબ આવશે ભાલું. ભાલું એટલે કે રીંછ. ચોથું વિધાન છે મેરા મુંહ કાલા હૈ, એટલે કે એ પ્રાણીનું મોં કેવું છે? કાળું છે. તો એ મોં કોનું કાળું હોય છે? તો લંગૂરનું. કોનું હોય છે? લંગૂરનું. જે વાંદરા જેવું આવે છે પ્રાણી, એનું મોં કેવું હોય છે? કાળું હોય છે. પાંચમું વિધાન છે મેરા ખોલ પથ્થર જૈસા હૈ, એટલે કે એનું શરીર ઉપરનું જે આવરણ હોય છે, કવચ, એ કેવું હોય છે? પથ્થર જેવું હોય છે. તો એ કયા પ્રાણીની ઉપર જોવા મળે છે? તો આપણને કછુઆ. તેમાંથી શું આવશે? કછુઆ. એટલે કે કાચબાના શરીર ઉપર એનું કવચ હોય છે, આવરણ, એ કેવું હોય છે? પથ્થર જેવું હોય છે. છઠ્ઠું છે મેં પંખ ફેલાકર નાચતા હું, એટલે કે એ પોતાની પાંખો ફેલાવીને શું કરે છે? નાચ કરે છે. તો શું આવશે? અહીં એનો જવાબ આવે છે મોર. શું આવે છે? મોર. તો આપણે અહીં લખવાનું છે મોર. સાતમું વિધાન છે મુझे એક લંબી સૂંઢ હૈ, એટલે કે એને શું છે? એક લાંબી સૂંઢ છે. તો એ કયું પ્રાણી છે? તેનો જવાબ આવે છે અહીં હાથી. શું આવે છે? હાથી. તો આપણે અહીં લખવાનું છે હાથી. પ્રશ્ન 2 માં અ વિભાગ છે પઢીએ ઓર લીખીએ, એટલે કે આપણે અહીં વાંચીને એને લખવાનું છે. તો આપણે અહીં આપેલું છે, પહેલું શું આપેલું છે? અહીં ક્ષ આપેલું છે. હવે ક્ષને આધારે અહીં શબ્દો બનાવેલા છે. તો એક શબ્દ આપણે શું કરવાના છે? એ જોઈને નીચે અહીં શું કરવાના છે? એની નીચે અહીંયા લખવાના છે. તો આપણે વાંચીશું. તો ક્ષ ઉપરથી કયા કયા શબ્દો બનાવેલા છે અહીંયા? તો શું છે? પહેલું છે રક્ષક. શું છે? રક્ષક. બીજું શું છે? રક્ષા. ત્રીજું શું છે? પક્ષી. તો આ રીતેના શબ્દો છે જે આપણે અહીં નીચે આપેલી જગ્યામાં લખવાના છે. બીજો અક્ષર છે ત્ર છે. આને શું કહેવામાં આવે છે? ત્ર. તો ત્ર પરથી કયા શબ્દો છે? તો પત્ર, નેત્ર અને પુત્ર. તો આ 3 શબ્દો છે, તો એ આપણે નીચે લખવાના છે. આ ત્રીજો અક્ષર છે, કયો અક્ષર છે? જ્ઞ. શું છે? જ્ઞ. જ્ઞ પરથી શબ્દો બનાવેલા છે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા. તો આ શબ્દો પણ આપણે નીચે લખવાના છે. ચોથો અક્ષર છે ક્ષર. કયો અક્ષર છે? શ્ર. શ્ર પરથી શબ્દો છે શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. તો આ શબ્દોનો પણ આપણે અહીં લખવાના છે. બોલીને તમારે આ શબ્દો લખવાના રહેશે. હવે બ વિભાગમાં પણ છે પઢીએ ઓર લીખીએ, એટલે કે આપણે વાંચવાનું છે અને લખવાનું છે. તો અહીંયા આપેલું છે ક્વ. આપેલું શું છે? કડદો અને ખ જોડેલો છે. તો એના આધારે જે શબ્દો બનેલા છે એ આપણે લખીશું અને વાંચીશું. તો પહેલું જોઈએ ક્વ. તો એના આધારે શું છે? મક્ખન અને મક્ખી આ શબ્દો બને છે. અહીંયા છે ચ. શું બોલાય છે? ચડતો અને છ જોડેલો ચ. એના પરથી શું બને છે? મચ્છર અને મગર મચ્છ. આ રીતેના શબ્દો બનેલા છે. ટ. શું બોલાય છે? ટ. એટલે કે ટ અડધો છે અને ઠ જોડેલો છે. તો અહીંયા શું બોલાય છે? એના પરથી કયા શબ્દો બને છે? તો ચિઠ્ઠી ને કટ્ટર. શું બને છે? કટ્ટર. તો આ રીતેના શબ્દો આપણે શું કરવાના છે? બોલી અને લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत का चिन्ह लगाइए. એટલે કે આપણે શું કરીએ છીએ કે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.
જો આપણે ત્યાં જે કરવાનું હોય અને એ વિધાન આપેલું હોય આપણે ને તો એ સાચું હોય તો આપણે ખરાની નિશાની કરવાની છે, અને એ વિધાન ખોટું હોય જો આપણે ત્યાં એ ક્રિયા ના કરવી જોઈએ તો એના માટે શું કરવાનું હોય છે, આપણે ખોટાનું નિશાની કરવાની છે। તો આપણે અહીંયા આગળ આપેલા વિધાનો જોઈએ। પહેલું વિધાન છે, नवीन पिंजरे से काफ़ी दूर रहकर जानवर देखता है। એટલે શું કહે છે કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે આપણે પ્રાણીઓને કેવી રીતે જોવા જોઈએ, ખૂબ દૂર ઊભા રહીને જોવા જોઈએ। તો એ વિધાન કેવું છે, અહીં સાચું છે, તો આપણે અહીંયા ખરાની નિશાની કરવાની છે। બીજું વિધાન છે, करुणा जानवरों के पास जोर से चिल्लाती है। એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ હોય છે તેમની પાસે જઈને આપણે શું કરે છે, કરુણા જોર જોરથી બૂમો પાડે છે, તો એ આપણે કરવું જોઈએ, એ કરવું જોઈએ નહીં। કેમ કે આપણે એમની પાસે કોઈ આવીને જોરથી બૂમો પાડીએ તો આપણે શું કરીએ છીએ, ખીજાઈ જઈએ છીએ। તો એ રીતે પણ પ્રાણીઓ શું થાય છે, એ ખીજાઈ જાય છે અને પછી શું કરે છે, તોફાન કરે છે અને આપણી પર હુમલો પણ કરી શકે છે। એટલા માટે આપણે એવું કરવું જોઈએ નહીં। એટલા માટે આ વિધાન કેવું આવશે, ખોટું આવશે। ત્રીજું વિધાન છે, શિલ્પા जानवरों की ओर કંકડ ફેંકતી હૈ। એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રાણીઓ જોવા માટે જઈએ ત્યારે આ શિલ્પા શું કરે છે કે પ્રાણીઓની સામે શું કરે છે, પથ્થર લઈને, નાના કાંકરા હોય છે એ લઈને એમને પ્રાણીઓ તરફ ફેંકે છે। તો એવું પણ આપણે કરવું જોઈએ નહીં। કેમ કે જો આપણને કોઈ મારે તો આપણે શું કરીએ છીએ, આપણે પણ સામે શું કરતા હોય છે, આપણને પણ ગુસ્સો આવી જાય છે। તો એ રીતે આપણે પણ જો પ્રાણીઓને નુકસાન કરીએ અથવા એમની સામે પથ્થર મારીએ તો એ પણ શું કરે છે, ખીજાય છે અને એ પણ આપણી ઉપર શું કરે છે, ગુસ્સે થાય છે અને એ આપણી ઉપર હુમલો પણ કરી શકે છે। એટલા માટે આપણે આ કરવું જોઈએ નહીં। એટલે આ વિધાન કેવું થશે, ખોટું થાય છે। ચોથું છે, રાજू जानवरों को चिढ़ाता है। એટલે કે શું છે કે રાજू પ્રાણી સંગ્રહાલયમાં જાય છે તો એ પ્રાણીઓને શું કરે છે, ચીડાવે છે, કંઈ નાટક કરે છે, ચારા પાડે છે, આ બધું કરે છે। તો એ બધું કરવું જોઈએ, આપણે કરવું જોઈએ ના, કેમ કે આપણે પણ જો આપણા પણ કોઈ ચારા પાડે તો આપણે શું કરીએ છીએ, ખીજાઈ જઈએ છીએ, બરાબર। તો એ પણ આપણે પણ જો પ્રાણીઓના ચારા પાડીએ તો એ પણ ખીજાઈ જાય છે અને એ પણ આપણી પર શું કરી શકે છે, હુમલો કરે છે। એટલા માટે એ કરવું જોઈએ ને, એ ખરાબ ટેવ કહેવાય છે। આપણી કેવી ટેવ કહે છે, આ ખરાબ ટેવ કહેવાય છે। એટલે આ વિધાન કેવું થાય છે, અહીં ખોટું થાય છે। પાંચમું વિધાન છે, अनिल चुपचाप जानवरों को देखता है और आगे निकल जाता है। એટલે કે શું કહે છે અહીં કે અનિલ ચૂપચાપ શાંતિથી પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં અંદર મૂકેલા જોવે છે અને એ શું થાય છે, બહાર નીકળી જાય છે। તો એ કેવું છે, એ આ ક્રિયા આપણી કેવી છે, સારી છે। કેમ કે આપણે શાંતિથી પ્રાણીઓને જોવા જોઈએ, આપણે એટલા માટે આપણે આ વિધાન કેવું બને છે, અહીં સાચું બને છે। છઠ્ઠું છે, ગીતા બંદર કે પિંજરે મેં કેલા ફેંકતી હૈ। આપણને ખબર છે કે પાઠમાં આપણે પણ જોયું હતું, શું હતું કે પ્રાણી સંગ્રહાલયમાં કોઈ પણ પ્રાણીઓને ખાવા આપવાનું કેવું હોય છે, મનાઈ હોય છે। તો આ ગીતા અહીંયા શું કરે છે કે વાંદરાને કેળા આપે છે અને ફેંકે છે ત્યાં પાંજરામાં। તો એ પણ આપણે કરવું જોઈએ નહીં, બરાબર। તો આ વિધાન કેવું બને છે, અહીં ખોટું બને છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने बॉक्स में लिखिए। એટલે કે આપણે અહીં એક પ્રશ્ન છે ને એના 4 વિકલ્પો આપેલા છે, એમાંથી એક સાચો જવાબ શોધી અને આપણે એનો ક્રમ અક્ષર જે આવતો હોય એ આપણે શું કરવાનો છે, સામે લખવાનો છે। તો પહેલો પ્રશ્ન જોઈએ, इनमें से कौन सा शब्द मनाही शब्द का अर्थ नहीं है। એટલે કે મનાહી શબ્દનો સમાનાર્થી અર્થ નહીં है, એટલે કે એનો અર્થ થતો
નથી મનાહી. તો અહીં શું થાય છે? મના, નિષેધ, રોક. એટલે કે અહીંયા શું છે? મનાય એટલે કે આ કામ કરવું જોઈએ નહીં એવો એનો અર્થ થાય છે. તો આ બધા શું છે? મના, નિષેધ અને રોક એ એના સમાનાર્થી શબ્દો થાય છે. જ્યારે મન શબ્દ છે એ એનો સમાનાર્થી શબ્દ નથી. તો અહીંયા એનો જવાબ શું આવશે? અહીંયા સી લખવાનો આવશે. બીજો પ્રશ્ન છે, इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? खोल એટલે કે આપણે જોયું હતું કે આવરણ અથવા કવચ જે કાચવાની ઉપર હોય છે તો એનો સમાનાર્થી શબ્દ નથી. આમાંથી સમાનાર્થી શબ્દ કયો નથી એ શોધવાનો છે. તો આપણે જોઈએ કે આવરણ તો પણ એનો સમાનાર્થી શબ્દ થાય છે, કવચ તો પણ એ સમાનાર્થી થાય છે, અને બખ્તર તો એ પણ એનો સમાનાર્થી થાય છે. જ્યારે આ કાચ છે એ શબ્દ કેવો છે? એનો સમાનાર્થી શબ્દ નથી. એટલા માટે એનો ક્રમઅક્ષર અહીં કયો આવે છે? સી આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ગેંડે કી નાક પર ખાલી જગ્યા હોતા હૈ. એટલે કે ગેંડા પ્રાણી હોય છે અને પ્રાણીના નાક પર આપણને શું જોવા મળે છે? તો આપણને ખબર જ છે. તો શું હોય છે? સિંગ એટલે કે સિંગડું હોય છે. તેનો ક્રમઅક્ષર અહીં કયો આવશે? બી. કયો આવશે? અહીંયા ક્રમઅક્ષર એનો આવે છે બી. શું આવે છે? બી. ચોથું છે, શુતુરમુર્ગ સબસે ખાલી જગ્યા પક્ષી હે. એટલે કે શુતુરમુર્ગ બધાથી કેવું પ્રાણી છે? એ આપણને ખબર છે કે મોટું પ્રાણી છે. તો એના માટે અહીંયા કયો શબ્દ વાપરેલો છે? કે બડા. એટલે શુતુરમુર્ગ સબસે બડા પક્ષી એટલે કે જે પ્રાણીઓ હોય છે એમાંથી સૌથી મોટું પ્રાણી કયું હોય છે? શુતુરમુર્ગ એટલે શાહમૃગ પ્રાણી છે. તો અહીં એનો ક્રમઅક્ષર આવે છે સી. કયો આવે છે? સી. પ્રશ્ન 5, સહી વાક્यांश चुनकर विधान पूर्ण कीजिए. એટલે કે અહીંયા આપણને એક વિધાન આપેલું છે, વાક્ય આપેલું છે ને વાક્ય કેવું છે? અધૂરું છે. તો આપણે એનો સાચો જવાબ શોધી અને એ વાક્ય પૂરું કરવાનું છે. તો પહેલું વિધાન જોઈએ, छोटे बच्चों की पलकें 1 मिनट में खाली जग्या. એટલે કે નાના બાળકો હોય છે એમની આંખો હોય છે તો 1 મિનિટમાં કેટલી વાર ઝપકે છે? તો અહીંયા આપણને 3 વિધાન આપેલા છે. 3 बार झपकती है, 4 बार झपकती है या 1 से 2 बार झपकती है. તો એનો જવાબ શું આવે છે? અહીં કો આવે છે કે 1 से 2 बार झपकती है. તો અહીંયા આપણે લખવાનું રહેશે અને વાક્ય પૂરું કરવાનું રહેશે કે छोटे बच्चों की पलकें 1 मिनट में એટલે કે 1 મિનિટ में શું આવશે? અહીં 1 से 2 बार झपकती है. એટલે કે નાના બાળકોની આંખો ને પણ હોય છે એ આંખો હોય છે એ કેટલી વાર ઝપકે? 1 મિનિટમાં 1 થી 2 વાર ઝપકતી હોય છે. બીજું વિધાન છે, हमारे शरीर को एक वक्त का खाना हजम करने में. એટલે કે આપણા શરીરમાં એક વખતનું આપણે એકવાર ખાઈએ છીએ તો એ ખાવાનું શું કહેવાય? પાચન કરવા માટે કેટલો સમય જોઈએ છે? તો અહીંયા આપણને 3 જવાબ આપેલા છે. તો જો 4 ઘંटे, 8 घंटे या 12 घंटे. એટલે કે કેટલો સમય લાગે છે આપણા શરીરમાં જે ખાધેલું હોય આપણે એને પાચન કરવા માટે? તો અહીંયા કેટલો સમય આવે છે? એનો જવાબ આવે છે અહીં 12 કલાક. એટલે કે 12 घंटे लगते हैं. તો અહીંયા આપણે લખવાનું રહેશે કે हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं. प्रश्न नंबर 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. એટલે કે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. पहला प्रश्न જોઈએ, चिड़ियाघर देखने के लिए कौन कौन आया था. એટલે કે प्राणी संग्रहालय જોવા માટે કોણ કોણ આવ્યું હતું? तो चिड़ियाघर देखने के लिए गीता और उसके दादाजी आए थे. એટલે કે प्राणी संग्रहालय જોવા માટે કોણ કોણ આવ્યું હતું? તો ગીતા અને એના દાદાજી આવ્યા હતા. બીજો પ્રશ્ન છે,
किसके पिंजरे के पास बहुत भीड़ थी એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં કયા પ્રાણીની આગળ વધારે પડતી ભીડ જોવા મળી હતી? કોના પિંજરાની આગળ? તો જોઈએ કે શેર કે પિંજરે કે પાસ बहुत भीड़ थी એટલે કે સિંહના પિંજરાની પાસે બહુ બધી ભીડ હતી। ત્રીજો પ્રશ્ન છે बंदर को लोग क्या खिला रहे थे? तो बंदर को लोग मूंगफली और केले खिला रहे थे એટલે કે વાંદરાને લોકો શું ખવડાવી રહ્યા હતા? તો વાંદરાને લોકો શું હતું? મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। આગળ ચોથો પ્રશ્ન લંગૂર કા મુંહ કેસા હોતા હૈ? એટલે કે લંગૂર એક પ્રકારનું શું છે? વાંદરા જેવું પ્રાણી છે, તો એનું મોં કેવું હોય છે? તો લંગૂર કા મુંહ કાલા હોતા હૈ એટલે કે લંગૂરનું મોં કેવું હોય છે? કાળું હોય છે। પાંચમો પ્રશ્ન છે તાલાબ મેં ક્યા થા? એટલે કે તળાવમાં શું હતું? तो तालाब में रंगबेरंगी मछलियाँ और बतख थी એટલે કે તળાવમાં શું હતું? તો રંગબેરંગી શું હતું? માછલીઓ અને બતક હતા। प्रश्न 7 कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે કે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। કૌંસમાં આપેલા છે એ જવાબ એ શબ્દોનો ઉપયોગ કરીને। तो पहली खाली जगह गीता ने खाली जगह को पत्थर बताया એટલે કે ગીતાએ કયા પ્રાણીને પથ્થર બતાવ્યો હતો? તો એનો જવાબ શું આવે છે અહીં? કછુએ। તો એટલે કે કાચબાને ગીતાએ શું બતાવ્યું હતું? એ પથ્થર છે તેવું બતાવ્યું હતું। બીજી ખાલી જગ્યા કી નાક પર બડા સા સિંગ હોતા હૈ એટલે કે કયા પ્રાણીના નાક ઉપર સિંગડું જોવા મળે છે? તો ગેંડે કી નાક પર એટલે કે અહીંયા જવાબ શું આવે છે? ગેંડે એટલે કે ગેંડે કી નાક પર બડા સા સિંગ હોતા હૈ। ત્રીજું છે કછુએ કા રક્ષક ઉસકા ખાલી જગ્યા હૈ એટલે કે કાચબાનું રક્ષણ કોણ કરે છે? તો કછુ એટલે કે કછુએ કા રક્ષક ઉસકા ખોલ હૈ। ખોલ એટલે કે એનું આવરણ હોય છે, ઉપર જે પથ્થર જેવું કવચ હોય છે એનું શું કરે છે? રક્ષણ કરે છે। એટલે એને કોઈ મારે તો પણ ઉપર વાગતું નથી, એનું શું કરે છે? રક્ષણ કરે છે। ચોથી ખાલી જગ્યા છે વિદેશી પક્ષી કા નામ ખાલી જગ્યા એટલે કે વિદેશી પક્ષીનું શું નામ છે? એટલે કે બીજા દેશના પક્ષીનું તો કાકાતુવા। અહીંયા શું નામ છે એનું? કાકાતુવા એ વિદેશી પક્ષીનું નામ છે। પાંચમું છે સબસે બડા પક્ષી ખાલી જગ્યા એટલે કે બધા પક્ષીઓમાં સૌથી મોટી પક્ષી કયું છે? તો શુતુર્મુર્ગ। શું છે? શુતુર્મુર્ગ। એને આપણે શું કહીએ છીએ? સામરૂપ કહીએ છીએ। આગળ જોઈએ પ્રશ્ન 8 સહી જોડે મિલાઈએ એટલે કે સાચી જોડ જોડવાની છે। તો પહેલું જોઈએ બંદર, તો અહીંયા શું આવશે? એની સામે બંદરિયા શું આવે છે? બંદરિયા। બીજું છે હાથી, તો શું આવશે અહીંયા? હથીની શું આવશે? હથીની। એટલે કે અહીંયા એક બાજુ શું છે? પુરુષ અને સ્ત્રીલિંગ એટલે કે જેમ કે છોકરો તો શું થાય? છોકરી। એ રીતે અહીં આપેલું જે પ્રાણીઓના જાતિ આપણે શું કરવાનું છે? એનું પ્રાણીઓમાં શું આવે છે તો એ રીતે અહીં આપણે લખવાનું છે કે જેમ કે શું આવે? છોકરો તો છોકરી, તો અહીંયા શું થાય છે કે બંદર, તો શું થશે એનું? બંદરિયા। અહીંયા બીજું છે હાથી, તો શું થાય છે અહીંયા? હથીની। ત્રીજું શું છે? ઊંટ, તો ઊંટનું સ્ત્રીલિંગ શું થાય છે? ઊંટની શું થાય છે? ઊંટની। મોર છે તો મોરનું શું થશે? મોરની છે તો મોરનીનું શું થાય છે? મોર શું થાય છે? મોર। પછી શેર છે તો શેરનું શું થાય છે? શેરની શું થાય છે? શેરની। એટલે કે અહીંયા એક બાજુ શું આપેલા છે? પુલ્લિંગ આપેલા છે અને બીજી બાજુ શું છે? સ્ત્રીલિંગ છે, તો આપણે અહીં એની સાચી જોડ બનાવેલી છે। પ્રશ્ન 9 चित्र के नीचे हिंदी नाम लिखिए એટલે કે આ
અહીંયા ચિત્રો આપેલા છે 4 અને એના હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં નામ લખવાના છે. તો અહીંયા આપણે જોઈએ, પહેલું ચિત્ર શાનું છે? સિંહનું છે. તો એને હિન્દીમાં શું કહેવાય? તો હિન્દીમાં લખવાનું છે શેર અને એની બાજુમાં પણ લખવાનું છે ગુજરાતીમાં સિંહ. અહીંયા શું છે? બતક છે. તો અહીંયા હિન્દીમાં શું કહેવાય? બતખ અને એને ગુજરાતીમાં શું કહેવાય? બતક. એટલે કે અહીંયા હિન્દીમાં ખ આવે છે છેલ્લે અને ગુજરાતીમાં શું આવશે? ક આવશે. અહીંયા શું છે? ત્રીજું ચિત્ર શાનું છે? તો ગેંડાનું. કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એનું શું છે? નાક છે આગળ. એ નાકના ભાગ ઉપર અહીંયા આપણને શીંગડું જોવા મળે છે. તો એ પ્રાણીને આપણે શું કહીએ છીએ? ગેંડા. શું કહેવામાં આવે છે? ગેંડા. તો ગુજરાતીમાં પણ એ જ થાય છે. ચોથું ચિત્ર શાનું છે? તોતા. તોતાને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પોપટ. શું કહેવામાં આવે છે? પોપટ. હવે બ છે પ્રશ્ન 9નો. તમે ચિત્ર કે આધાર પર रिक्त स्थानों की पूर्ति कीजिए. એટલે કે આપણને અહીંયા ચિત્રો આપેલા છે એના આધારે અહીંયા આપણને ખાલી જગ્યા પૂછેલી છે. તો એ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા. તાલાબ મેં ખાલી જગ્યા તैर रही थी. એટલે કે તળાવમાં ઉપરના ચારમાંથી કયું પ્રાણી તરી શકે છે? તો કયું પક્ષી છે? તો એનું પક્ષીનું નામ શું છે? અહીંયા શું છે? બતખ. એટલે અહીંયા બતક છે તળાવમાં તરી રહ્યું હતું. બીજી ખાલી જગ્યા જોર સે ગરજા. તો કયું પ્રાણી ગર્જના કરે છે? તો શેર. શું આવે છે અહીંયા જવાબ એનો? શેર. જોર સે ગરજા. ત્રીજું છે હરિયલ ખાલી જગ્યા ટેંટે કરતા હતા. એટલે કે કયું લીલા રંગનું શું હોય છે? ખાલી જગ્યા ટેંટે કરે હતું. તો અહીંયા એનો જવાબ શું આવે છે? તોતા. શું આવશે? तोता. तो हरियल तोता टेंटे करता था. चौथुं है चिड़ियाघर में एक सींग वाला खाली जग्या था. એટલે કે चिड़ियाघर प्राणी संग्रहालय में एक सींगड़ावाળું કયું પ્રાણી હતું? તો આપણે ચિત્રમાંથી જ કીધું છે જોઈને લખવા માટેનું. એટલે કયું પ્રાણી આવે છે અહીંયા? કયું છે અહીંયા ઉપર? ગેંડા. શું આવશે અહીંયા? એનો જવાબ શું આવે છે? गेंडा. એટલે કે चिड़ियाघर में एक सींग वाला गेंडा था. आगे प्रश्न 10. नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. એટલે કે આપણે ગુજરાતીમાં પણ લખતા હતા. શાના આધારે લખતા હતા? કે કક્કાના ક્રમના આધારે લખતા હતા. કે જે શબ્દો હોય આપણે એને કક્કાના ક્રમમાં ગોઠવીને લખતા હતા. હવે આપણે અહીંયા મોટા થયા તો હવે આપણે શાના આધારે શોધવીને લખવાનું છે? કે શબ્દકોશ. શું છે અહીંયા? શબ્દકોશ. એટલે કે આપણે એને શું કહીએ છીએ? કે ઘણા બધા શબ્દો હોય છે ને એનો એક ચોપડી બુક બનાવેલી હોય છે. એની અંદર દરેક શબ્દનો અર્થ આપેલો હોય છે અને એના વિશેની માહિતી આપેલી હોય છે. તો એને શું કહેવામાં આવે છે? શબ્દકોશ કહેવામાં આવે છે. તો એ શબ્દકોશનો ક્રમ હોય છે. શું હોય છે? ક્રમ હોય છે. એનો એક નિયમો હોય છે કે એના આધારે આપણે શું કરવાનું છે? કે અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. તો એ શબ્દોને એના આપણે શબ્દકોશના ક્રમને આધારે શું કરવાના હોય છે? લખવાના હોય છે. તો આપણે અહીં એની સમજ આપણે આગળના વિડીયોમાં, આના પછીના વિડીયોમાં તમને આપવામાં આવશે. અત્યારે આપણે એના શું જોઈ લઈએ? આપણે જવાબ જોઈ લઈએ અને થોડો એક નાનો નિયમ આપણને તમને સમજાવી દઉં છું. તો જોઈએ કે આપણે શબ્દકોશમાં આપણે પહેલું શું જોઈએ છે? કક્કાને આધારે ક્રમ જોઈએ છે અને ત્યારબાદ શું હોય છે? કે એક જ અક્ષરના શબ્દો હોય 2 તો આપણે શું જોઈએ? 12 અક્ષરીનો ક્રમ જોઈએ છે. તો અહીંયા આપણને શું આપેલું છે? કે પહેલામાં આપણે જોઈશું તો બધામાં પહેલો અક્ષર શું છે? ક છે. શું આપેલો છે? ક આપેલો છે. તો એ કને આધારે આપણે શું કરવાના છે? અહીંયા તો ક જ છે એટલા માટે આપણે અહીંયા કયો ક્રમ શું જોવામાં આવશે? કે 12 અક્ષરીનો આપણે કક્કાનો કની લાઈનનો 12 અક્ષરીનો ક્રમ આપણે જોવાનો છે. તો એના આધારે આપણે અહીંયા પહેલું શું લેવામાં આવે છે? અહીંયા કે હિન્દી ભાષામાં શબ્દકોશમાં
બારાક્ષરીના ક્રમમાં શું લેવામાં આવે છે શબ્દકોશના? તો પહેલો અક્ષર કયો લેવાનો છે કે અનુસ્વારવાળો જે હોય છે એ લેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે કંગાલ. તો અહીંયા પહેલું શું આવે છે? કને માથે મીંડું હોય છે એને શું કહેવાય છે? એક અક્ષર હોય છે એને પહેલાં લેવામાં આવે છે. જ્યારે ગુજરાતીમાં શું હોય છે શબ્દકોશમાં કે આપણે બારાક્ષરીના આધારે જોઈએ તો કને અનુસ્વારવાળો અક્ષર ક્યાં આવે છે? તો છેલ્લે આવે છે. પણ જ્યારે હિન્દીના શબ્દકોશમાં એ ક્યાં આવે છે? પહેલાં આવે છે. તો એના આધારે અહીંયા આપણને પહેલો અહીંયા કયો અક્ષર આવે શબ્દ આવે છે? તો કંગાલ. પછી શું આવે છે? ક આવે છે એટલે એના પરથી શું બને છે અહીંયા? કપૂર. પછી કાનાવાળો આવે છે એટલે કારાવાસ. પછી રસ્વ એટલે કિલકારી. પછી દીર્ઘય આવે છે એટલે કીર્તિ. પછી શું આવે છે? રસ્વ એટલે કુતાલ. શું આવે છે? કુતાલ. અને પછી શું આવે છે છેલ્લો? અહીંયા જે છે એ જ આપેલા છે. એના બીજા નિયમે આપણે આખો કક્કાનો ક્રમની બારાક્ષરી છે આગળના વિડીયોમાં તમને એની સમજ આપીશ. અત્યારે આપણે અહીંયા જે આપેલા છે એના આધારે જે લખેલા છે એની સમજ મેળવીએ છીએ. તો છેલ્લો કયો આવશે અહીંયા? કૃષિ. શું આવે છે? કૃષિ. હવે એ રીતે બીજું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને પહેલાં શું આપેલું છે? જ છે, પછી પણ જ છે એટલે 3 જ છે, પછી જ્ઞ છે, પ છે, 2 પ છે, પછી શ્ર છે. બરાબર. તો હવે એમાંથી પહેલું શું આવે છે? તો અહીંયા આપણે જોઈએ છે તો પહેલું શું લીધેલું છે? શીર લીધેલું. શીર એટલે કે ક્ષવાળો અક્ષર લીધેલો છે. એટલે કે આપણે ગુજરાતીમાં શબ્દકોશમાં આપણે કે કક્કામાં જોઈએ છે તો ક્ષ ક્યાં આવે છે? કક્કામાં છેલ્લે આવે છે. જ્યારે શબ્દકોશમાં એ ક્યાં આવે છે? ક પછી એને લેવામાં આવે છે. એટલે અહીંયા કનો કોઈ શબ્દ છે નહીં કે અ નથી, આ ઈ નથી. એટલા માટે આપણે અહીંયા શું લેવામાં આવે છે? પહેલું ક્ષીર લેવામાં આવે છે. ત્યારબાદથી શું આવશે? અહીંયા જવાળો આવે છે. તો જમાં અનુસ્વાર શબ્દ લેવામાં આવે છે પહેલો. તો એનું શું થાય છે? જંગલ થાય છે. પછી જવાળો તો જગત. પછી જ ને કાનો અને 2 માત્ર એટલે જવ થાય છે. અને ત્યારબાદ શું છે? જ પછી શું લેવામાં આવે છે? જ્ઞ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? જ્ઞ. જ્યારે કક્કામાં જ્ઞ ક્યાં આવે છે? છેલ્લે આવતો હોય છે. અને શ્ર પણ. તો જ્ઞ અને શ્ર કેવા હોય છે? કક્કામાં છેલ્લે આવે છે. જ્યારે શબ્દકોશમાં શ્ર ક્યાં આવે છે? તો ક પછી લેવામાં આવે છે. અને જ્ઞને ક્યાં લેવામાં આવે છે? કે જ પછી લેવામાં આવતા હોય છે. તો જવ પછી શું આવશે? અહીંયા જ્ઞાન આવે છે. ત્યાર પછી પતંગ અને પછી પીલા આવતો હોય છે. તો આ શબ્દકોશનો નિયમ આપણે આગળ તમને એનું વધારે સમજ આપવામાં આવશે. હવે અહીંયા પ્રવૃત્તિમાં આપેલું છે पशु और पक्षियों के चित्र प्राप्त कर यहाँ चिपकाइए और उनके नीचे हिंदी नाम लिखिए. એટલે કે તમારે અહીંયા જે પ્રાણીઓના ચિત્રો તમને મળે છે આપણે તો તમને દોરતા આવડતા હોય તો તમે દોરી પણ શકો છો અને એના હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.